જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા માર્ગ અને મકાન વિભાગની મદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2ની કુલ 96 જગ્યાની જાહેરાત આવી છે, તો તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક 73/2024-25 માર્ગ અને મકાન વિભાગની મદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2ની કુલ 96 જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 14/11/2024થી તારીખ 30/11/2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. વેબસાઇટ છે GPSC ojas.gujarat.government.in પર. આ જાહેરાત અન્ય વિગતો આયોગના નોટિસ બોર્ડ અથવા આયોગની વેબસાઇટ પર, જે આયોગની વેબસાઇટ છે gpsc.gujarat.government.in પર જોવા વિનંતી. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર વંચાણે લઈને ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે. વાત કરીશું પ્રાથમિક કસોટીનો સૂચિત માસ, તો એપ્રિલ મહિનામાં પ્રિલિમ એક્ઝામ હશે. પ્રાથમિક કસોટીના પરિણામનો સૂચિત મહિનો, તો ઓગસ્ટ મહિનામાં રિઝલ્ટ આવશે. રૂબરૂ મુલાકાતનો સૂચિત મહિનો જાન્યુઆરી 2026. આખરી પરિણામ, તો રૂબરૂ મુલાકાત પૂર્ણ થયાના 10 કામકાજના દિવસો દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવશે. જગ્યાનું નામ છે મદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગની કુલ 96 જગ્યાઓ. અહીં તમે જોઈ શકો છો કક્ષાવાર જગ્યાઓ છે. બિન અનામત માટે કુલ 42 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગો માટે કુલ 8 જગ્યાઓ છે. ઓબીસી માટે 27 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 7 જગ્યા છે. અનુસૂચિત જનજાતિ માટે 12 જગ્યા છે. કુલ 96 જગ્યા છે. મહિલાઓ માટે અહીં તમે જોઈ શકો છો બિન અનામત માટે 14 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગો માટે 2 જગ્યા છે. ઓબીસી માટે 9 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 2 જગ્યાઓ છે. અનુસૂચિત જનજાતિ માટે 4 જગ્યાઓ છે. જે મહિલાઓ માટે 31 જગ્યાઓ છે. હવે વાત કરીશું શૈક્ષણિક લાયકાતની, તો બેચરલ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ સિવિલ અથવા તો ટેકનોલોજી સિવિલ obtained from the any university established or incorporated by અથવા તો અંડર ધ સેન્ટ્રલ સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ ભરતી સામાન્ય નિયમો 1967ના ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવો જોઈએ. ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. પગાર ધોરણની વાત કરીશું તો 44,900 થી 1,42,400 લેવલ 8 પ્રમાણે છે. ઉંમરની વાત કરીશું 35 વર્ષથી વધુ નહીં. ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. જાહેરાતમાં ઉપલી વયમર્યાદામાં આવેલ છે, તો તેમાં છૂટછાટ મળવાપાત્ર છે, જે તમે અહીં જોઈ શકો છો. મૂળ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગો, ઓબીસી વર્ગ, અનુસૂચિત જનજાતિ માટેના 5 વર્ષ છે. વધુમાં વધુ 45 વર્ષની વયમર્યાદા છે. બિન અનામત વર્ગના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ છે. મૂળ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગો, સામાજિક શૈક્ષણિક વર્ગ, અનુસૂચિત જાતિ જનજાતિ માટે મહિલાઓ માટે 10 વર્ષ છે. દિવ્યાંગ માટે 10 વર્ષ છે. ગુજરાત સરકારના કર્મચારીઓ, ગુજરાત મુલ્કી સેવા, એમના માટે જે જાહેરાત લાયકાત તરીકે અનુભવ માગેલો હોય તો ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં, જે અહીં તમે જોઈ શકો છો. આ જાહેરાત પ્રક્રિયા દરેક તબક્કે ઉમેદવારે હાજર રહેવું પડશે, અન્યથા ઉમેદવારીને રદ થશે. તારીખ 1/12/2021થી તારીખ 30/11/2024 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીના સમયગાળા દરમિયાન મેળવેલ EWS પ્રમાણપત્ર જ માન્ય ગણવામાં આવશે. તારીખ 1/4/2022થી 30/11/2024 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીના સમયગાળા દરમિયાન મેળવેલ નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ જ માન્ય ગણવામાં આવશે. અરજી ફીની વાત કરીશું તો સામાન્ય કેટેગરીના બિન અનામત ઉમેદવારો ભરવાની ફી છે ₹100 પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ. બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટે છે. અને ફી ભરવાના 100 પ્લસ સર્વિસ ચાર્જીસ. મૂળ ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારે ફી ભરવાની રહેતી નથી. ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે. અહીં તમે જોઈ શકો છો ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ. તો મિત્રો, આ માર્ગ અને મકાન વિભાગની કુલ સિવિલ એન્જિનિયરિંગ ક્લાસ 2 માટેની 96 જગ્યાઓ છે, તો તેના વિશે
સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.